إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين، ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. اللهم صل على محمد وآل محمد. બિરાદરાની અઝીઝ, આજની આ રહેમત અને બરકત ભરેલી રાત કઈ એક કેટલીક ફઝીલતોને સાથે લઈ અમારી પાસે સામે હાજરી આપી છે ને આ બી અલ્લાહનો એહસાન છે, અલ્લાહની મહેરબાની છે, અલ્લાહનો કરમ છે કે અમારા જેવા હકીર બંદાઓને બી ફઝીલત હાસિલ કરવાનો એક મોકો અલ્લાહ આપ્યો છે. અલ્લાહે મોકો આપ્યો છે, પણ એ ફઝીલતને હાસિલ કરવું યા ન કરવું એ અમારી ઉપર ધેપાંદરે થાય છે. એ ખુદા ઉપર ધેપાંદરે નથી થતો. અલ્લાહે પોતાની રહેમતના દરવાજા ખોલી નાખ્યા, પોતાની રહેમત તરફ આપણને બોલાવી લીધા, આપણને અહેલે બેત અલૈહિસ્સલામની મોહબ્બત અતા કરી, સમજ આપી, દિલ આપી, સાંતિમાં આપી, હર ચીજ અતા કરી છે. હવે એ ફઝીલતને હાસિલ કરવું ના કરવું આપણી ઉપર છે. અને કેટલી ફઝીલત હાસિલ કરવું, કેટલી હદ સુધી બરકતો હાસિલ કરવું, તું સાથે પહોંચેનું મેં એના વાસ્તે આજની રાત અને કાલના દિવસની બધી બરકતો અને રહેમતો અલ્લાહ તાલા આપણને નસીબ ફરમાવે. મઝારાત મુકદ્દસાની હિફાજત માટે, બીમારોની શફાયાબી માટે, દુશ્મનોની બરબાદી માટે અને હરેક મોમિનની હરેક ઉમ્મીદો પૂરી થવા માટે, હરેક ફઝીલતો હાસિલ કરવામાં, કામયાબી હાસિલ કરવા માટે ગુજારિશ છે કે મજલિસ શરૂ કરવા પહેલા દુઆની રૂપમાં આપણે સાથે મળી 3 વખત આવાજે બુલંદ સલાવત. સૌથી પહેલી નિસ્બત કે જેનાથી આજનો પ્રોગ્રામ શરૂ થયો હતો, આપણી કોમ ખુશકિસ્મત છે કે આપણામાંથી બી અહીંયાથી હાજીઓનો કાફિલો રવાનો થાય છે. આખા લારેન્યોની અંદર ખબર નથી કેટલા, પણ 10 થી વધારે મોમિનીને કરામા રવાના થાય છે. એમાં 4 માણસોનો નામ તો આવ્યો આપણી જમાતમાં. એ લોકોને દુઆમાં આપણે યાદ કરી રહ્યા છે. હજની મોટીમાં મોટી કામયાબી શું છે?
મોટીમાં મોટી કામયાબી છે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ઝિયારત અને મુલાકાત લેવી. હા, આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો વાયદો છે કે જે બી મોમિન ખુમ્સનો હક અદા કરશે, વાજિબાતને અદા કરશે, 3 મકામ એવા છે કે હું પોતે એ લોકોની મુલાકાત માટે આવીશ. એની દેતાય બીજી કોઈ મજલિસની અંદર. એની અંદર એક મોકો આ બી છે કે જ્યારે બી કોઈ મોમિન હજ માટે ઘરેથી નીકળે છે અને પાછો હસ્તી ફરીને પોતાના ઘરે આવે છે, કોઈ ના કોઈ મકામ, કોઈ ના કોઈ મંઝિલ એવી જરૂર હોય છે જેમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામની સાથે મુલાકાત થાય છે. એ અલગ વસ્તુ છે કે એ ઓળખે નહીં, બશર્ત કે ખુલૂસ હોય. પણ આપણા મોમિન ભાઈઓ જે હજમાં જઈ રહ્યા છે, અમારી દુઆ છે અલ્લાહ કરે તમને ઇમામે ઝમાનાની ઝિયારત બી નસીબ થાય એવી રીતે કે તમે ઓળખો કે તમે ઇમામે ઝમાનાની ઝિયારત નસીબ થઈ છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને અમારી દુઆ છે કે એ લોકોની હજ કબૂલ થાય, કારણ કે એ લોકોની કામયાબીમાં આપણી કામયાબી છે. તમને કહું, એક હજની એક પ્યારી હદીસ, વક્તની કમીને મદ્દે નજર રાખતા એક જ હદીસનો સહારો લઉં છું, જેને શેખ સદુક અલૈહિર્રહમા લેખા છે. ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામે માસૂમ અલૈહિસ્સલામ ફરમાવે છે, જ્યારે બી કોઈ મોમિન એના ગામથી, એના ઇલાકાથી, એના કાર્યથી હજમાં જાય છે અને વુકૂફે અરફાત કરી લે છે, તો એને આટલી મોટો સવાબ મળે છે. અલ્લાહ તાલા ફક્ત એના જ ગુનાહ માફ નથી કરતા, બલકે એના ગામમાં જ્યાં રહે છે ને બધાય મોમિનીને કરામના ગુનાહને માફ કરી આપે છે. તમારી કામયાબીમાં અમારી કામયાબી છે. ફક્ત તમે જાશો તમારા જ ગુનાહ માફ નહીં થાય, અમારા બી ગુનાહ માફ થશે. એટલે અમારી દુઆ તમારી સાથે છે. હાજીઓ, તમે બી અમને દુઆમાં યાદ કરજો. જ્યારે અરફાતના મેદાનમાં બેઠા હો ને, તો ત્યારે આપણા જેવા બદનસીબને બી યાદ કરજો કે જેઓ લોકો અહીંયા બેઠા અને અહીંયા દૂરથી અરફાતના અમાલ કરી રહ્યા છે. પણ એક ચીજ છે, s'il vous plaît, એક તો તમે જોઈ લ્યો, કોઇન્સિડન્સ કયો કે જે બી કહો, આજે સોમવારની રાત છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ છે કે અઠવાડિયામાં 2 વખત, સોમવારના અને જુમેરાતના, મોમિનોના આમાલ આસમાન તરફ મલાઈકા લઈ જાય છે. સિવાય અમુક કેટેગરીના મોમિન, એની અંદર એક જેના દિલમાં પોતાના મોમિન ભાઈ માટે નફરત, દુશ્મની, અદાવત અને કીનો હોય, તો એના આમાલ આસમાન ઉપર નથી જાતા. ils ne sont pas dignes d'être acceptés. આપણા દિલમાં તો નથી ને. કેટલીક એવી રિવાયતો છે, ઉલમા, આલિમે રબ્બાની, નેક, પરેશગાર, બુઝુર્ગવાર ઇમામે ઝમાનાની મુલાકાત માટે 20-20, 30-30 વર્ષ સુધી હજોમાં ગયા છે. કેટલી મહેનત કર્યા છે, કેટલા ચિલ્લા ખેંચ્યા છે, ઇમામ મુલાકાત ના લીધા. અને પછી આખિરમાં રેસો શું આપ્યા કે તારા દિલમાં તારા મોમિન ભાઈ માટે કાંઈ ને કાંઈક દુશ્મની અને અદાવત છે. બસ મને જે કહેવું હતું તમે સમજી ગયા છો ભાઈઓ. કબૂલ છે આજની રાતના અમાલ આપણા ઉપર જાય, રહેમત આપણી ઉપર વાજિબ થાય, હજ આપણો કબૂલ થાય, ઇમામે ઝમાનાની ઝિયારત કબૂલ થાય. જો કબૂલ છે તો s'il vous plaît, tout de suite પોતાના દિલમાંથી મોમિનો વાસ્તે કીના અને અદાવત કાઢી નાખે. બસ ના, મને કોઈ સાથે કોઈ જાતની કાંઈ અદાવત અને કીનો નથી. ઇન્શાઅલ્લાહ તાલા જે બી હોય, જેવો બી છે, મારો મોમિન ભાઈ છે, બસ એનાથી આગળ નહીં. અને જો કોઈ એવી વાત છે કે જે માફ થઈ નથી શકતી, એવી વાત છે કે હું એને દરગુઝર નથી કરી શકતો, તો કમસ કમ કોમમાં એકતા પેદા થાય, ભાઈચારગી પેદા થાય, એના વાસ્તે પોતાના ચહેરાને મુસ્કુરાતો રાખે, મુસાફીઓ કરે અને અલ્લાહના હવાલે કરી દેવે. અલ્લાહ કેની સાથે બેઇન્સાફી કર્યો છે? અરે ઇબ્લીસની સાથે અલ્લાહ ઇન્સાફ કર્યો છે, તો આપણી સાથે શું નહીં કરે?
અલ્લાહને ઇન્સાફ કરવા દેવે, આપણે પોતાના ફરજને પૂરા કરે કે આપણો દિલ સાફ રહે, આપણા વિચારો સાફ રહે. એક વાત કહું, હરેકની જિંદગીની અંદર દુઃખોના બી વખત હોય છે, ખુશીઓના બી વખત હોય છે, બરાબર ને? બધાની અંદર, બરાબર. તમે કોમર્સની અંદર જાશો, ફાયદા બી છે, નુકસાન બી છે. સ્કૂલની અંદર ચડતી બી છે, પડતી બી છે. હા, મધામ અને મેષીય બાયરી ધણીની અંદર ક્યારેક શેરી બી હોય છે અને ક્યારેક મરમર બી હોય છે. બધું હોય છે, છે કે નહીં? કઈ ડોમેનની અંદર બાપ દીકરામાં એમ હોય છે, એ તો હોય છે. પણ તમને ખબર છે એક ઇન્સાનની ખૂબી શું છે? કે જ્યારે સારા મોમાં હોય ને, ખુશીના ભોનેરના મોમાં હોય ને, એને યાદ કરે. તો એનો ફાયદો ખબર છે શું છે? દાખલા તરીકે મારી જિંદગીની અંદર ખરાબ વખત હતો, એને યાદ કરીશ, 10 વર્ષ સુધી યાદ કરીશ, 10 વર્ષ સુધી મારો દિલ બળતો રહેશે, મારા વિચારોની અંદર જે છે ને ગંદગી પેદા થશે, ઇન્તકામ ખરાબી પેદા થશે. હંમેશા જોશો વિચારો લાગશે. બેઠો કર્યો કે ના કરવું ખબર, બરાબર છે? કેવો લાગુ છું? ઘણા માણસો મને કહે છે મોલાના સાહેબ મિંબર ઉપર એવા શેસ્ત ના કરવું જોઈએ. કરવું જોઈએ. એક એક્ઝામ્પલ હોય ને સામે વધારે અસર કરે. તમે વિચાર કરો, બેઠો છો કેવો લાગુ છું, પણ બીજો શા માટે? પછી આ ખાલી મારા ઓલામાં ને વિચારોમાં નહીં હોય, મારી જિંદગી બી હશે, જે બી આવશે દયાની ભીખ દેતો જશે. વિચારો ભાઈ, શા માટે વિચારા? પણ જો દાખલા તરીકે ખરાબ વસ્તુને દફન કરી દીધો, જો ખરાબ છે તો સારો બી તો છે. 360 દિવસની અંદર 300 દિવસ મને ખુશીના તો મળ્યા છે ને, ખાલી 60 દિવસ ગમોના. ઓને પાઉ પારાદી monsieur, એસકોને તો પારાદી જન્નતમાં નથી કાંઈ. આપણે જન્નતમાં ખુશી મળશે, દુનિયામાં ખુશીનો નહીં જોતા. પણ જો દાખલા તરીકે આપણે ઓલા 60 ગમોના દિવસો ભૂલી ગયા, 300 ખુશીના દિવસે અલ્લાહ મારી પર આ ihsan કર્યો, અલ્લાહ મારી આ મદદ કર્યો, ઇન્શાઅલ્લાહ આગળ બી કરશે. તમે જોશો શું હાલત થશે. હાલતથી દિલ જે છે ને હંમેશા ખુશીથી ભરેલો હશે, ચહેરા ઉપર મુસ્કુરાહટ હશે, વિચારો મીઠા હશે, જિંદગી મીઠી હશે. ડિપ્રેશન કબ્રસ્તાનમાં દફન હશે અને ભોનેર જિંદગીમાં જીવતો હશે. એક દુરૂદ પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ. આવી એક આર્ટ્સ છે, આ કઈ બધાને નહીં મળે. એમના સમજો મજલિસની અંદર બયાન કરી લીધો ને મળી ગયા કે હું બયાન કરું છું ને એ પોઝિશનમાં હું છું. ના, એ મળવા માટે અમુક જે છે ને ઓલી છે, અમુક એક્સરસાઇઝ છે કે જે આપણને કરવું પડશે. રૂહાની એક્સરસાઇઝ છે, જિસ્માની એક્સરસાઇઝ છે. આપણે જ્યારે ડિપ્રેશન પર મજલિસ પડશું ને ત્યારે એની ઉપર ઇન્શાઅલ્લાહ દેતાય બયાન કરશું ઇન્શાઅલ્લાહ તાલા. હમણાં જે મને બયાન કરવું છે ફક્ત એક જ અમલ બયાન કરવા માંગુ છું. આપણે બધાય અલ્લાહની રહેમતના ભિખારી છે. કિયામતના દિવસે આપણામાં એક માણસ એક સવાબની ભીખ માંગવાનું છે. અરે દે દો अल्लाह के नाम पर दे दो, जो दे उसका भी भला हो, जो न दे उसका भी भला हो. तो नहीं देने से भला होता है तो क्यों दे करके भलाई लेवे? तो भाई क़यामतના દિવસે ભીખ માંગવાથી કોઈ નથી દેવાનું. માં દીકરાને ઉપર રહેમ નહીં કરે, માં દીકરાને સવાબ નહીં આપે, કહેશે દીકરો તું જહન્નમમાં જા, તારા એક સવાબ મને દે, હું બચી જાઉં. છે કે નહીં? કોઈ શેરી બેરી કામ નહીં આવે કિયામતના દિવસ. જે કરવું છે અહીંયા જ કરી લ્યો. એવા વખતની અંદર અલ્લાહની રહેમત હશે. આપણે કહેશું એ અલ્લાહ તું રહેમ કર, તું માફ કર, તો અલ્લાહ તાલા સવાલ કરશે. પહેલા રસૂલે ખુદા શું કીધા છે? એ અબુ ઝર, કિયામત પહેલા તારો હિસાબ કરી લેવે. જો તું દુનિયામાં હિસાબ કરી લેસ ને તો તારો હિસાબ કિતાબ બહુ જ આસાન થઈ જશે. ચાલો આપણે હિસાબ કરીએ. કિયામતનો મેદાન છે. મારા જેવો ગુનેગાર ઇન્સાન, ખતાકાર ઇન્સાન, બેશુમાર ગુનાહ કર્યો છો, અલ્લાહની બારગાહમાં આવું છું. એ અલ્લાહ મને માફ કર, રહમ કર, દયા કર. તો ખુદાવંદે આલમ કહેશે કે દુનિયાની અંદર તને મારા હાદીઓ, મારા મહેદીઓ, મારા માસૂમીન ઇમામ શું દુઆ તાલીમ કહી રહ્યા હતા? મને દુઆ તાલીમ કહી રહ્યા હતા, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા મુજીબાત રહેમતિક. એ અલ્લાહ મને તૌફીક દે, એવા કામ કરું જેવા કામની અંદર છે તારી રહેમત વાજિબ થાય છે. એવા કામ કર્યો. દાખલા તરીકે ઇમામ સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે, જ્યારે મોમિન બીજા મોમિનને મુસાફીઓ કરે છે ને, દિલનો કીનો દૂર થાય છે, અલ્લાહની રહેમતનો સાયો એના માથા ઉપર હોય છે. મોમિન સાથે મળીને જોરથી સલવાત પડે છે ને,
બેશુમાર ગુનાહ માફ થાય છે અને બેશુમાર સવાબ મળે છે. મલાઈકા એ સવાબને નથી લખી શકતા. આજે તમે જોઈ લ્યો આટલો રહેમત ભરેલો અમલ અને નમાઝ પછી જુઓ તો કેટલા માણસો સાથે સલવાત પડે છે, કેટલા મુસાફીઓ આપે છે. વિચાર કરી લ્યો તમે. તો કિયામતના દિવસે ખુદા નહીં કહે નમાઝમાં ગયા, મુસાફીઓ કર્યા કે કેટલા ગુનાહ રહી ગયા છે. ખુદા ખાલી 5 ગુનાહ રહી ગયા, વધારે ના, ખાલી 5. મુસાફીઓ કરત, સલવાત જોરથી પરત તો એ 5 ગુનાહ માફ થઈ વિનત કે ના થઈ વિનત? શું જવાબ છે ખુદા પાસે? ખુદા જીનાવી પાલે તો જીતેઓ કી પે ખુદા કામ બહુ ઘણો બધો હતો. મને ઉતાવળ હતી, મને બહુ ઉતાવળ હતી. એક્સક્યુઝ તો ખુદા બી ટાઈમ જો કહી દીધો monsieur excusez-moi aussi, hein, મને કિયામતના આખા મેદાનમાં બધાનો હિસાબ કિતાબ લેવાનો છે, મારી પાસે બી ટાઈમ નથી. આલે રસ્તે દે પુલા શું જવાબ દેશો ભાઈ? તુરંત મરિયમ મોહમ્મદ વાલે મોહમ્મદ કમ સે કમ આપણે આટલો કરે ભાઈઓ, કારણ કે મુસાફીઓ કરવાથી દિલનો મેલ સાફ થાય છે. એક એક્સરસાઇઝ આ મેલને સાફ કરવું, બોનરને લાવવું, ડિપ્રેશનને કાઢી નાખવું, અદાવતને કાઢી નાખવું, મુસાફીઓ કરવું છે. નમાઝ પછી જેની સાથે આપણો નથી બનતો ને એની બાજુમાં બેસે. તમે જો મારી મેન્ટાલિટી કેટલી ખોટી છે તમને કહું છું ને. મારા વિચારના ને અહલે બેતની તાલીમ બંને જુદી જુદી છે. મારા વિચારમાં શું છે? જે માણસ સાથે મારો બનતો નથી કોઈ બી દિવસ એની બાજુમાં નમાઝમાં નહીં બેસું. એ પહેલી સફમાં હશે હું કબૂલ કરીશ, ભલે હું પહેલી સફના સવાબથી મહેરૂમ રહી જાઉં. તેલ પીવા ગઈ અલ્લાહની રહેમત, તેલ પીવા ગઈ સવાબ, તેલ પીવા ગયા ગુનાહની માફી, પણ હું પહેલી સફમાં આની બાજુમાં બેસું? નામુમકિન વાત છે. તો ખુદા બી કિયામતના દિવસ કહેશે હવે તું બી આજે તેલ પીવા જા, જે તેલની તલાશમાં. તમે જો મારી માનતાલીતી આ છે. તાલીમે એલિમેન્ટ શું છે? ઇમામે માસૂમ ફરમાવે છે જે બી માણસ સાથે, જે બી મુમિન સાથે તમારો મન દુખ હોય, તમારો તમને પસંદ ના હોય, એની બાજુમાં બેસો, એને સલામ કરો, એને મુસાફીઓ કરો, દિલનો મેલ સાફ થઈ જશે. જેટલો જલ્દીથી આ ગંદકીને, આ બદબૂને તમે દફન કરશો આટલો જલ્દી તમને સુકૂન મળશે. ને એક વાત તમને કહું, આ મિશનની અંદર છે, આજ રાતના મિશનમાં છે. હું એમ જ આ બયાન નથી કર્યો, એમ જ નથી કર્યો. તમને ખબર છે આજની તારીખ કઈ તારીખ છે? એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે હસન બિન અલી વશાબ એનો બયાન છે. હસન બિન અલીનો કે હું જે છે ને આ રિવાયતો જે છે તમને ઝાદુ સાલેહીન અને મફાતિઉલ જનાનમાં મળશે. આપણા મસ્જિદમાં બી પહેરી છે, તમે એની અંદર જોઈ શકો છો. હસન બિન અલીનો બયાન છે, હું નાનો હતો મારા પિતાજીની સાથે ઇમામે ઝામીનો સામી ઇમામે અલી રઝા અલૈહિસ સલામની ઝિયારતમાં આજની રાતના ગયો. ઇમામ સાથે ખાવાનું ખાવું નસીબ થયો. અલ્લાહ આપણને બી ઇમામે ઝમાના સાથે ખાવું નસીબ કરે છે. એ કે ઇમામે રઝા અલૈહિસ સલામની સાથે હમ ખાવાનું ખાવાનું ખાઈ લીધા પછી ઇમામે ઝામીનો સામીન ફરમાવી રહ્યા છે. કાલની તારીખ એટલે આજની તારીખ છે કે જ્યારે જનાબે ઇબ્રાહીમ ખલીલુલ્લાહ પેદા થયા. આજની એ તારીખ છે જ્યારે જનાબે ઈસા અલૈહિસ સલામ પેદા થયા. આજની એ તારીખ છે જ્યારે કાબાના નીચેની જમીનને બિછાવવામાં આવ્યો. સૌથી પહેલો કટકો જમીનનો પેદા થયો હોય તો સાંત્રે દે કાબા, જોફે કાબા, વચ્ચોવચ્ચ કાબાની સેન્ટ્રલ જમીન છે ને અહીંયાથી પહેલો દાણો જમીનનો ઉગ્યો. અને એક વાત કહું, જમીનને કે છે તુરાબ, અલીને કે છે અબુ તુરાબ. ઇમામે અલીની બી જો વિલાદત થઈ છે તો ફક્ત કાબામાં નથી થઈ, સાંત્રે દે કાબા, જોફે કાબા, કાબાની વચમાંથી થઈ છે જ્યાંથી જમીન ઉગી છે. દરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે તો ઇમામે રઝા અલૈહિસ સલામ ફરમાવે છે કાબાના નીચેથી જમીન ફેલાવવામાં આવી. પછી ઇમામ અલૈહિસ સલામ ફરમાવે છે કાલનો દિવસનો રોજો છે. હવે છે ને કારણ કે વખત ઉપર મજલિસ ખતમ કરી શકું એટલે અલગ અલગ હદીસ નથી બયાન કરતો, હું હાદીસ અને રિવાયતોનો ખુલાસો બયાન કરી રહ્યો છું. બાકી તમને અલગ અલગ કિતાબોમાં મળી જશે. કાલના દિવસનો ખાસ અમલ છે રોજો રાખવું. તમને ખબર છે કાલના દિવસનો રોજો કયો છે? ખાસ તાકીદ
તાકીદ છે. માસુમીન અલ ઇસ્લામની હદીસ છે, વર્ષમાં 4 રોજા ઈ છે જેનો સવાબ સૌથી વધારે છે. એની અંદર ચોથો રોજો કાલની તારીખનો છે. કાલનો રોજો રાખો, 60 મહિનાના રોજાનો સવાબ છે. 60 મહિના એટલે કેટલા વર્ષ થયા? 5 વર્ષ સુધી દરરોજ રોજા રાખો કે જે આપણે કરી બી નથી શકવાના. એક રમઝાન મહિનામાં આપણે કેટલો હાંફી પડે છે. જો તમે વિચાર કરો, અહીંયા 5 વર્ષ સુધી દરરોજ રોજા રાખવું, દરરોજ રોજા. એક મતલબ શું થઈ ગયો? આ એક્ઝામ્પલનો મતલબ શું છે? કે જે કામ આપણે કરી નથી શકતા, ચેલેન્જ છે કે નથી કરી શકતા, કોઈ કરી નથી દેખાડી શકતો, એ કામનો સવાબ અલ્લાહ 1 રોજાને બદલીમાં આપે છે. અને બીજી હદીસમાં છે 70 મહિના એટલે 5 વર્ષ 8 મહિનાને અમુક દિવસોના રોજાનો સવાબ ફક્ત કાલે મળી રહ્યો છે. અને આજની રાત ખાસ કરીને ઇબાદતની રાત છે. અફસોસની વાત છે, આપણે આવી રીતે નોર્મલમાં આજનો જશ્ન ઉપર ઇમામવાળામાં હોવું જોઈએ, બેસવાની જગા ના હોવી જોઈએ, કોમના એક ફર્દ હાજરી આપવું જોઈએ. કારણ કે આજની ધ વુલર્સ, તમે કીધું ને, ઘણી વસ્તુ આપણા ઓલા રસમ રિવાજમાં લીધા છે. હાને કી નાયને ધ વુલર્સ. અરે મારા ભાઈ, જે છે દહુલ અર્ઝ, ઇન્સાન તું પેદા થયો છો, મિટ્ટીથી પેદા થયો છો. તું જેને ઈમામ માને છે, અબુ તુરાબ મિટ્ટીનો બાપ છે, અને એ મિટ્ટી પેદા થઈ છે તો કાલના દિવસે, તારી પેદાઈશ કાલના દિવસે છે. આ દિવસ કેટલો મહાન દિવસ છે. એનું સેલિબ્રેશન બહુ મોટી રીતે થવું જોઈએ. ખેર, તો બી જે છે ને, જે ફાયદો ઉઠાવ્યો, તો હું શું બયાન કરી રહ્યો હતો કે આજની રાતના અમાલ અને 2 રકાત નમાઝ અને દુઆ છે નાની, 20 મિનિટ લાગે છે. એની અંદર બી છે કે મોમિન સાથે મળીને નમાઝ પઢે, સાથે મળીને દુઆ પઢે. વિચાર કરી લ્યો ભાઈઓ. હાલાકે એક માણસ પડી શકે છે, પણ લફ્ઝે સાથે છે. જાદુ સાલેન ઉઠાડી લ્યો, મફાતિઉલ જિનાન ઉઠાડી લ્યો. એની અંદર છે મોમિન ભેગા થાય, મોમિન સાથે મળીને ઇબાદત કરે, તો અલ્લાહ કો પર અલ્લાહની પહેલી રહેમતની નજર એ લોકો ઉપર છે. અને કાલેનો રોજો રાખે તો કમસ કમ આજ રાતની ઇબાદતો પસાર કરવાનો હુકમ છે. બધા માણસો તો બધી ઇબાદતો નથી કરી શકતા, પણ કમસ કમ ઓમોએ જે આપણે નથી કહેતા, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આખો સમંદર નહીં તો એક કૂઝો નહીં તો એક ગ્લાસ પાણી નહીં તો એક ઘૂંટ પાણીનો, પણ કમસ કમ કાંઈ કરે. તો આજની રાતના કાંઈ ના થઈ શકે ને, તો કમસ કમ આટલો કરીએ કે વઝુની સાથે સૂએ. કારણ કે જે મોમિન વઝુ કરીને સૂએ, આખી રાત ઇબાદત કરીને સૂતો છે. તમે એમ સમજો, આખી રાત મુસલ્લા ઉપર. રાત કેટલી કલાકની હોય છે? 12 કલાકની. 12 કલાક સુધી આપણે બેઠા હોય છે મુસલ્લા ઉપર. બેસી શકે છે? નામુમકિન વાત. એટલે કહેવાનો મતલબ શું? એક એવી ઇબાદત જે આપણે કરી જ નથી શકવાના. અલ્લાહ કહે છે, હું રહેમાન છું, હું રહીમ છું, અને તમે મારી રહેમતના મોહતાજ છો. કયામતમાં એક સવાબની ભીખ માંગશો. હું દુનિયાની અંદર તમને નાના અમલમાં એવા સવાબ આપીશ કે જે અમલ તમે કરી જ નથી શકવાના. ચેલેન્જ. 12 કલાક સુધી કોના પ્રમાણે નમાઝ પડે? કોઈ ઉભો રહે, સૌકાર પડી દેવે આપણે, છે કે નહીં? તો તમે વિચારો, પણ એક વઝુ કરવામાં કેટલી કલાક લાગે? 2 કલાક, 3 કલાક. એ 2 કલાક ને 3 કલાકનો વઝુ હરામ છે. વઝુ 1 ગ્લાસ પાણીથી થાય છે. મારા ભાઈ, અસરાફ ન કરે. 1 ગ્લાસ પાણીથી આપણે વઝુ કરે. 20 સેકન્ડ. યા ખુદા, કયામતના દિવસે હું કહેશે, ખુદા ભીખ દઈ દે ને, તો ખુદા શું કહેશે? ભિખારી શરમ નથી આવતી? આજે દુનિયામાં એક માણસ કામ કરી શકે છે ને કામ ના કરે ને ભીખ માંગતો ફરે, એને આપણે શું કહેશું? એની કેવી નજરથી જોશું? તો અલ્લાહ જે સિસ્ટમ રાખ્યું છે એ બધું ધર્મ છે. તમને ખબર છે? આખો ધર્મ આપણા શરીરની અંદર છે, આપણા જીવનની સિસ્ટમની અંદર છે. જે છે એની જ અંદર છે. તો આપણી સિસ્ટમની અંદર જો આ છે કે કામચોર ને કામચોર કે છે, ખરાબ નજરથી જોવે છે, એ હકદાર નથી, મુસ્તાહક નથી એની મદદ કરે, બલકે એવા માણસની આદત ના બગાડે. એ આવે તો કે આલે જા પેલે કામ કર, ઘટી પડશે અમે મદદ કરશું, પણ કામ નથી કરવું તને મદદ કરું ના. એ એવી એરેમી કામ બી એરેમી નથી, હરામ છે. એરેમી ગરીબો માણસો માટે છે, મફતિયાઓ માણસો માટે નથી. આ સિસ્તાની ઈમેલ કરીને પૂછી લેજો, તમને સાંભળો શું જવાબ આપે છે. એમ ના હોય કે આપણે લઈ લઈને હરામ ખાતા હોય. હા સા બાપા,
એનો અસર છે, મનાય છે. આપણે આવી ત્રિપોતાશ કરવાની રજા નથી. તો કહેવાનો મતલબ શું છે કે કયામતના દિવસે મારા જેવો માણસ એ ખુદા માફ કરી દે. હા, શું છે? 5 સવાબ ઘટે છે. 20 સેકન્ડનો 20 સેકન્ડનો તું એક વઝુ બી નતો કરી શકતો. તીને તે મેં pas capable de faire ça. Oh là 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 là, même pas 20 secondes. Oh là 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 là. શું જવાબ દેશો આપણે? 20 સેકન્ડ. અને રાતના સુવા જાય 3 વખત કુલોલાનો સૂરો પઢો, આખો કુરાનનો સવાબ. 6666 આયત એક રાતમાં આપણામાંથી કોણ પઢી શકે છે? છે કોઈ ચેલેન્જ આપી શકે છે કે હું પઢી દઉં? હા, છે કોઈ? તું જોઈ લો, અન્ય બી ખાલી 3 વખત કુલોલા 1 મિનિટની અંદર એવો કુરાનનો સવાબ કે જે આપણે પઢી જ નથી શકતા. હા, આને કહેવાય છે અલ્લાહ ગફૂર રહીમ. આને કહેવાય છે રહેમતનો સિક્લોન. રહેમતની બારિશ નહીં, રહેમતનો તુફાન કે જે આપણી તરફ આવી રહ્યો છે અને આપણે મોઢું ફરાવી રહ્યા છે. અને ત્યાર પછી બહુ મુશ્કેલ અમલ છે. ભલે 1 મિનિટનું હોય કે રસૂલે ખુદા પોતાની દીકરી જનાબે ફાતિમાને કીધા, બેટા 25 વખત પઢો અલ્લાહુમ્મા અગફિર લિલ મુમિનીના વલ મુમિનાત વલ મુસ્લિમીન વલ મુસ્લિમાત. એ ખુદા બધાય મોમિન અને બધાય મોમિનાને માફ કરી દેવે. મુસલમાને એટલે આ મોમિનને માફ કરે, પછી મારો ને એનો નથી બનતો તો માફ કરે કે ના કરે? soyons pas hypocrites devant Allah. અલ્લાહ સામે કોઈ સેક્રે નથી. આની સામે મારું નથી બનતું તો इसके એને અલ્લાહ માફ કરે કે ના કરે? ઓની સાથે મારું નથી બનતું इसके અલ્લાહને માફ કરે કે ના કરે? જો એમ છે કે ના કરે તો s'il vous plaît આ અમલ કરવાની જરૂર નથી. રસૂલે ખુદા 5 conditions કીધા છે, 5 sous conditions. Sans condition veut dire quoi? Allahumma aghfir lil mu'minina wal mu'minat wal muslimina wal muslimat. એ ખુદા બધા મોમિનોને, ખાસ કરીને હું અહીંયા સેન્ટેની લઈ રહ્યો છું તો આ જમાતની અંદર જેટલા બી મોમિન ભાઈઓ છે, જેટલા બી મોમિના છે, એ ખુદા તું એ લોકોને માફ કરી દે. અલ્લાહ કહે છે તું માફ કર્યો? ના ખુદા, આ માફ નહીં કર્યો, પણ તું માફ કરી છે. આ છે નુસરાત બાપા. જો વાતની અંદર ક્યાં આવીને વાત અટકાઈ જાય છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. s'il vous plaît કોશિશ કરે આજે રાતના કમ સ કમ આટલી તો ઇબાદત આપણે કરીએ. વઝુ 25 વખત અલ્લાહુમ્મા અગફિર લી, 3 વખત કુલોલાનો સૂરો. ને એ સિવાય બાકીનું જો આપણે પડે પણ કાલેનો રોજો જરૂર રાખે છે. કાલેનો રોજો આપણે પર કેટલો સવાબ. પણ મસાઈલની વાત છે, તમને ખબર છે, ખાલી યાદી દિલાવવા માટે કે જે લોકો ઉપર કઝા રોઝા વાજિબ હોય તો એ લોકો સુન્નત રોજો નથી રાખી શકતા, પણ એક તીરથી 2 શિકાર કરી શકે છે. હા, એક તીરથી 2 શિકાર કે લોકો રાખે કઝા રોજો અને ઈ પણ નિયત હોય કે મને જે છે ને આજના દિવસનો સુન્નત રોજાનો સવાબ છે ઈ પણ મળે. તો અલ્લાહ આટલો ગફૂર રહીમ છે, એક કઝા રોજો બી ભરાઈ જશે અને કાલને રોજાનો સવાબ બી આપણને મળી જશે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અને ઈ જ રિવાયતને તમે મફાતી ઉઠાવો. આ રિવાયત તમને કહું છું મફાતીઉલ જિનાનમાં છે, ઝાદુ સાઇલેનમાં મેં નથી જોયું. ઇમામ રઝા ઇસ્લામી હિદાયત રિવાયત છે, કાલના દિવસે ઈ જ દિવસે જ્યારે કાયમે ઓલે મુહમ્મદ ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર થશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અહીંયા એક કન્ફ્યુઝ દૂર કરવા માંગુ છું. અમુક રિવાયતોમાં છે કે 23મી માહ રમઝાનના અવાજ આવશે, અમુકમાં છે કાલે 25 ઝિલકત, અમુકમાં છે કે આશુરા. તો એનો મતલબ શું થાય છે? શું કાંઈ ઇખ્તિલાફાત છે? ઓલોમાં લખે છે કે ના, ઇખ્તિલાફાત નથી. 23મી માહ રમઝાનના અવાજ આવશે આસમાનની કે ઇમામ અલૈહિસ્સલામ ઝુહૂર ફરમાવી ચૂક્યા છે. અહીંયા રાસેમ્બલે કરશે, બધાય આવો ઇમામની મદદ માટે. 25મી ઝિલકત કાલે કયામની હવે શરૂઆત થશે. હવે ઇમામ કંટ્રોલે કરવા માંડશે અને પછી એ જ વર્ષે જ્યારે આશુરા આવશે, એ તો આશુરાનો જ દિવસ હશે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ જહાદ શરૂ કરશે. તો કાલીની નિસ્બત ઇમામે ઝમાના અલૈહિસ્સલામની સાથે છે. મારો વખત પૂરો થઈ રહ્યો છે. હું ફક્ત એક જ વસ્તુ કહી તમારી જહેમતને તમામ કરવા ચાહું છું. અગરચે હું ખાસ નિશાની લઈને આવ્યો હતો, બયાન લઈને આવ્યો હતો, પણ વખત નથી એની ઉપર હું જઈ શકું. તો આ એક જ વસ્તુ બયાન કરી
મજલિસને આપણે ખતમ કરે એમ બી મારું અહીંયા રહેવાનું છે. તો જુમેરાતની મજાલિસોની અંદર, બાકીની મજાલિસોની અંદર ભલે મુખ્તસર વક્તની અંદર, પણ તમે બી રાજી હો, તમારો દિલ રાજી હશે, મજલિસ તમે દિલથી સાંભળશો તો ઝહેનમાં વાત બી રહી જશે ઇન્શાઅલ્લાહ તાઆલા. તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જે ઝુહુર ફરમાવશે, જે હું હજથી મજલિસ શરૂ કર્યો, ઇમામે ઝમાના ઉપર ખતમ કરું છું. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ગાયબ છે, પણ ઇમામે ઝમાનાનો મિશન ગાયબ નથી. બરાબર છે કે નહીં? આપણે દરરોજ દુઆ કરે છે, એ અલ્લાહ ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહુર ફરમાવો, એ અલ્લાહ ઇમામે ઝમાનાનો ઝુહુર ફરમાવો. શા માટે ઝુહુર ફરમાવો? pourquoi? ના pourquoi? ફાયદો શું છે? તમે વિચાર કરો, ફાયદો શું છે? ઇમામ તો આવશે, ઇમામનો આવવાનો ફાયદો છે, એ એક અલગ સબ્જેક્ટ છે. હું એમ નથી કહેતો કે નથી, પણ હું મારી હાલત ઉપર કહેવા માંગુ છું. કે હું ઇમામ માટે, ઇમામને સાથ દેવા માટે તૈયાર છું. ઇમામ મને કે મૌલાના સાહેબ મિંબરથી નીચે ઉતરીને નીચે બેસવાનું છે, તમને મિંબર ઉપર નથી બેસવાનું, તો મને કબૂલ છે? એક સવાલ છે ભાઈ, હું મારો એક્ઝામ્પલ આપી રહ્યો છું. ઇમામે ઝમાના મને કે મૌલાના સાહેબ તમને અહીંયા જ સેન્થેની રહેવાનું છે, પણ આ એર કન્ડિશનના ઘરમાં નથી રહેવાનું, તમને અહીંયા બારે બેસવાનું છે, 12 કલાક સુધી તડકામાં બેસવાનું છે, અને બધાને અહીંયા દર્શ દેવાનું છે. મને કબૂલ છે આ સેન્થેનીનો આવો તડકો જે બારી રહ્યો છે, હું ત્યાં ઇમામ માટે બેસું? મને કબૂલ છે? પહેલો સવાલ હું મારામાંથી સવાલ કરું, બરાબર છે કે નહીં? મને કબૂલ છે કે નથી? જો મારો જવાબ એ છે કે પ્રાતિકમાં સ્વીપાધકો, આ બહુ મોટી કુરબાની ઇમામ માંગે છે, મારાથી નહીં થઈ શકે, તો પછી ઇમામ આવશે તો મને આવી જ વસ્તુ માંગવાના છે. ક્યાંથી? હું શું કહેવા માંગુ છું? ઇમામે ઝમાના અલૈહિસ્સલામના મિશન માટે એક જ નાનો કામ આજની રાતના આપણે શરૂ કરીએ. ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુર પહેલા જે ખરાબ નિશાનીઓ બતાવવામાં આવી છે, એ ખરાબ નિશાનીઓમાં એક નિશાની આવી છે, તમને જે છે બિહારુલ અનવારમાં મળશે, બીજી કિતાબોમાં બી કહે છે શિયા લોકો એકબીજાથી નફરત કરવાના છે. મારી અને તમારી વાત છે, શિયા એકબીજા સાથે નફરત કરશે, એકબીજા ઉપર લાનત મોકલશે, એકબીજાને કાફિર કહેશે, એકબીજાના મોઢા ઉપર થૂકશે. એ ખરાબી આપણામાં તો નથી ને? એ ખરાબી તો ખાલી મારામાં છે, તમારામાં તો નથી. પ્યુરિફાય 100%. બરાબર છે કે નથી? ને ઇમામે ઝમાના આવશે, શું કરવા માટે આવશે? ઇમામે ઝમાનાનો જે મિશન છે ને, એમાં એક મિશન આ છે કે ઇમામે ઝમાના તૂટેલા દિલોને મલાવવા માટે આવશે. આજે છે ને નમાઝે જુમા પછી કમસકમ એક ફેરે દુઆ વહદત આપણે પઢે છે, હાથમાં હાથ મળીને. આપણો ખુદા એક, આપણા ઇમામ એક, આપણો મઝહબ એક, આપણી કરબલા એક, આપણી માં ફાતિમા ઝેરા એક, આપણું બધું એક છે, તો આપણું દિલ બી એક હોવું જોઈએ. તો કમસકમ ઇમામે ઝમાના વાસ્તે, ખુદાના વાસ્તે મજલિસ ખલાસ મારે, કમસકમ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ વાસ્તે આપણે આટલી કોશિશ કરે કે તૂટેલા દિલોને મલાવે. કોશિશ કરે. બે મોમિન ભાઈઓ જેઓમાં બનતી ના હોય, આપણે કોશિશ કરીએ એ લોકોને હાથ દેલાવે. કમસકમ આમ હાથ મળે, દિલમાંથી કીનો મેલ કરે. અને ખબર છે, જો હું તમને કહું, તમને તો હું કહીશ, પણ મને કોઈ માણસ નહીં ગમતો હોય, જે માણસ કે આ મૌલાના મૌલવીના બહુ હાંકે છે, એની મજલિસ સારી નથી, અને તમે મને ઇન્ફોર્મેશન આપો, એને તો ખરાબ જ નજરથી જોવાનું છે, એને તમે મને કહેશો જા એને હાથ દે, નો સાસન બાપા, આ તો મારો દુશ્મન છે. તમે વિચાર કરી લો, એ તો મારો દુશ્મન. શા માટે? મારા વખાણ ના કર્યો. મારા વખાણ ના, એનો મતલબ એમ થાય કે હું મજલિસ કરું છું મારા વખાણ માટે કરું છું, મને મારા ફરજથી કાંઈ મતલબ નથી. પણ તમે જોઈ લીધા, હવે એવા માણસને કમસકમ તમે મારી પાસે આવો, મૌલાના સાહેબ તમે તો બિસ્મિલ્લાહ કરો, તમે આને ખરાબ નજરથી જોવો છો, તમારી નજર બદલાવો, આની સાથે હાથ મલાવી લ્યો. તો કમસકમ જો હું માનવા માટે તૈયાર નથી, એક હું જ સારો માણસ છું, 13મો ઇમામ એક્ઝિસ્ટ થતા તો ખુદા મને જ બનાવત, આગા સિસ્તાની આગા ખુમૈનીને ના બનાવત. જેવો બી સારો છો કબૂલ છે, પણ કમસકમ શાંતિ માટે, ભલાઈ માટે, એકતા માટે, ઇમામે ઝમાનાના મિશન માટે મૌલાના સાહેબ આગળ આવો ને હાથ દિયો ને.
કોમમાં શાંતિ આવશે તો આ શાંતિના વસીલાથી બધું બગડેલો કામ સારો થઈ જશે. પણ જો કોમમાં શાંતિ નહીં હોય ને તો સારો કામ બી બગડવાનું જ છે. ઇમામ એવી ઇબાદતોને રાજી નથી થતા, ખુદા રાજી નથી થતો એવી ઇબાદત. તો ઇમામ માટે, ઇમામે ઝમાના માટે ખુદા બદલો લેશે. ખુદા કોઈ સાથે બેઇન્સાફી નથી કર્યો. પણ અહીંયા સિલ્વુ પ્લે, હા, ખાસ કરીને ઝિલકાતનો મહિનો ખલાસ. ખબર છે ને 4 મહિના હુરમત વાળા મહિના છે. કુરાનની આયત છે. રજબ મહિનો, ઝિલકાત મહિનો, ઝિલહજ મહિનો અને મુહર્રમ મહિનો. આ મહિનાની અંદર કાફિરો લોકો સાથે બી જહાદ શરૂ કરવાની મનાઈ છે, હરામ છે. દેતાય પછી કાફિરો સાથે બી જહાદ કરવાની મનાઈ છે. તો એક મોમિન સાથે કમ સ કમ બાયરી, ધની, ઔલાદ, માવતર, મોમિન કોશિશ કરે આ 2 મહિના સુધી, આ ઝિલહજ મહિનો આવે છે, મુહર્રમ મહિનો આવે છે ને આ મહિનો, કોશિશ કરે કે આપણા ઘરોની અંદર બી કાંઈ ને ટાઈ ના થાય. એક શરૂ કરે તો બીજો બાબલી બંધ કરે તાકે મામલો ખતમ થાય ઇન્શાઅલ્લાહ તાઆલા. અને આપણે ઇમામે ઝમાનાના મિશન માટે આટલું તો કરી શકીએ છીએ. સિર્ફ આપણે કામયાબી મળે એના વાસ્તે જે છે ને, જે હું હંમેશા કહું છું, મુશ્કેલમાં મુશ્કેલ કામ દિલનો મેલ સાફ કરવું છે, જે નથી થઈ શકતો. મુશ્કેલમાં મુશ્કેલ કામ બીબી ઝૈનબના રોઝા અને બીબી સકીનાની રોઝાના બચાવવાનું છે. મુશ્કેલમાં મુશ્કેલ કામ આ ઝાલિમોના જુલ્મથી અમાન મળવાનું છે. એના માટે ગુજારિશ છે આપણા ગુનાહ માફ થાય, હરેકની હર ઉમેદ પૂરી થાય. એના માટે આપણે 2 વખત યા વજીહન, 1 વખત યા વજીહતન ઇન્દલ્લાહ પરીને 14 માસૂમીન અલૈહિસ્સલામને મદદ માટે પુકારે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા વજીહન ઇન્દલ્લાહ ઇશ્ફા લના ઇન્દલ્લાહ. યા વજીહન ઇન્દલ્લાહ ઇશ્ફા લના ઇન્દલ્લાહ. યા વજીહન ઇન્દલ્લાહ ઇશ્ફા લના ઇન્દલ્લાહ. પરવરદિગાર વાસ્તા હઝરત મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામના આજની શબમાં ખુસૂસન નબી ઇબ્રાહીમ, જનાબે ઈસા, તારા હુજ્જત ઇમામ મહેદી અલૈહિસ્સલામના વાસ્તા અને સદકાથી, તારી રહેમતના વાસ્તા અને સદકાથી પરવરદિગાર હમણાં સુધી અમારાથી જે ભૂલો, ગુનાઓ, ખતાઓ, બેદરકારીઓ થઈ ચૂકી છે માફ કરી આપ. આઈંદા માટે નેકીની તૌફીક અતા ફરમા. મરહૂમીનને જવારે में मासूमीन માં જગા અતા ફરમા. હર એક મોમિનને દુનિયા અને આખિરતની પસ્તી, ઝલાલત, ગુમરાહી, બુરાઈથી નજાત અને અમાન અતા ફરમા. परवरदिगार या गियास अल मुस्तगीसीन, ऐ अरहमुर राहिमीन, ऐ गफूरुर रहीम परवरदिगार, जितना भी मज़ारात मुक़द्दसा, ज़ाहिरीन कराम, अज़ाख़ाने हुसैनी, अज़ादाराने हुसैन, शिया कौम, मुसलमान आदेश ऊपर आदेश में जीवावारा मोमिनीन कराम ऊपर जे आफतो, बलाओ, परेशानियों, व्याधियों, गमो આવી ચૂક્યા છે યા જો બીજા આવા વાળા હોય, હંમેશા વાસ્તે નાથી નજાત અને અમાન અતા ફરમા. હિફાઝત અને અમાન અતા ફરમા. ઝાલિમોને નીસ નાબૂદ, ઝલીલ, रुस्वा, तबाह અને બરબાદ ફરમા. બીમારોને શફાએ કુલી અને સેહતે કામિલા અતા ફરમા. અમારા બચ્ચાઓને ગુમરાહીથી બચાવી એ લોકોની તાલીમમાં કામયાબી અતા ફરમા. તારી નેમતોની સહી મારિફત અને એનાથી ભરપૂર ફાયદો ઉઠાવવાની તૌફીક અતા ફરમા. હર એક મોમિન આલે મુહમ્મદના ઘરોને ખુશીઓથી ભરી આપ. જે બી મોમિન, જે બી કાંઈ વ્યાધિ, પરેશાની, દુઃખો, ગમોમાં મુબ્તલા હોય એની પરેશાનીને દૂર ફરમા. ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી ફરમાવી અમોને એના સાચા અંસારોમાં શુમાર ફરમા. રૂહાની માં ફાતિમા ઝહેરાના ભરેલા ઉજરેલા ઘરના સદકાથી જેટલા બી આઝાખાને હુસૈની છે, ખુસૂસન આઝાખાને હુસૈનીને તા ઝુહૂર ઇમામ મહેદી અલૈહિસ્સલામ હંમેશા મોમિનોથી આબાદ રાખજે. આખિરમાં હરેક ઉમ્મીદ પૂરી થવા માટે સાથે મળી 3 વખત બાવાઝ બુલંદ સલાવત.